આજે આપણે બનાવવાના છે વિધિબેન મેગી બનાવવાના છે. તો આપણે આજ મેગી જોઈએ કેવી બનાવે છે. તો ચાલો કેવી રીતના બનાવે છે, હું કરે છે આપણે જોઈએ કેવી રીતના. આપણો વિધિબેન ગેસ ચાલુ કરી દીધો છે. ઝીણા ઝીણા દાંત કાઢે છે. તો મેગી બનાવવાનું ચાલુ કરી દીધી આપણે વિધિબેન. પાણી નાખે છે, બનાવે છે જોયો મેગી. હા, મેગીના બે પડી આવી ગયા છે. આ ઘોટાણા છે એવું કરશે પછી મીઠું એવું સાવ સાદી બનાવવાની છે કે મને સાદી આવડે. પછી સાદી કટિંગ કરે છે, કોથળી કાઢી છે. હા, મેગી ખાવાવાળા છે આ બધા. કાલ કરતા વિધિબેન મેગી ખાવાવાળા છે. બીજું બેન મેગી ખાવાવાળા જ છે. તો દાદ એવા કાઢે છે ને. ફાઇનલી આપણે વિધિબેન નાખી દીધું હવે. કેવું લાગે છે વિધિબેન, મેગી બની જાય? હા, બનાવશે જ ખરા એવું લાગે છે. આજે વિધિબેન મેગી બનાવશે અને બીંજુબેન ખાશે. હે બીંજુબેન ખાવો ને? બોલ તો ખરા કે શું આ શું કહે તને ભાવે? નાખી મેગી વ્યવસ્થિત રીતે બધી નાખી દીધી છે. હવે શું નાખવાનું વિધિ? મસાલો. બધું મસાલો ને બધું નાખવાનું હોય એમ કહે છે વિધિબેન. મેગી બનાવે છે આપણે વિધિબેન બનાવે. તો વિધિબેન કેટલી મેગી બનાવે? કોને કોને ખાવાનું? 2 પેકેટ. 2 પેકેટ બનાવે. 2 પેકેટમાં અમે ખાલી 3 જણાને ખાવાની છે આપણે. તો વિધિબેન આપણે બનાવે છે મેગી. મેગી થોડીક બફાઈ ગઈ છે હવે. વિધિબેન એક તરફ મન ના નાખી હલાવે છે. જે રીતે ભૂલ ચાલુ છે. શું કેવું વિધિબેન, બની જાય મેગી? તો વિધિબેન વટાણા નાખે છે. બહુ બધા વટાણા નાખી દીધા છે હવે આપણે. તો હવે હલાવે છે આપણે વિધિબેન. હા વિધિબેન વટાણા નાખ્યા. તો તાર ખાવાની મજા આવશે ને તને? હે ખાવાની મજા આવશે? વિધિબેન મસાલો નાખી દીધો છે. એક પેકેટ બીજું પેકેટ તોડે છે વિધિબેન. વિધિબેનનો મસાલો કાપી નાખ્યો છે. આપણે નાખે છે બીજો મસાલાનો પેકેટ નાખી દીધો છે. એટલે ફાઇનલી ક્યાંક મેગી આવી લાગે છે. વિધિબેને મીઠું નાખી દીધું. જોઈ વિધિ મસ્ત બનાવવાની જો વિધિ. વિધિ મસ્ત બનાવવાની જો. એ કકાવી લાગે જો તમે. વિધિબેન બનાવે મેગી. થઈ ગઈ આપણી મેગી તૈયાર. આપણી મેગી તૈયાર થઈ ગઈ. વિધિબેન એવું કહે છે. પણ હજી મને કેમ એવું લાગે ભાઈ મેગી બની ગઈ એવું? તમને ન લાગે પણ મેગી થઈ ગઈ છે. થઈ ગઈ છે? મને નથી લાગતું આમાં હજી પાણી છે. તો પાણી બાળવું છે તમારે? હા, પાણી બાળી નાખવાનું તો જ મજા આવે ખાવા. તો ન આવે. થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો બહુ મસ્ત મેગી બનાવી છે આપણા વિધિબેન. એકદમ આમ ખાવાનું મન થઈ જાય. તમે જુઓ કેવી બની મેગી. મસ્ત એ બનાવે છે બહુ મસ્ત બનાવી છે. ખાધી એક નંબર મજા આવી જવાય. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.